સાવલી એપીએમસીના હોલમાં પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. રાજ્ય, જિલ્લા, તાલુકા અને નગર ભાજપ સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારો તેમજ વડોદરાની સહકારી મંડળી બરોડા ડેરીની ચૂંટણીમાં સાવલી 5 અને ડેસર ઝોન 6ના વિજેતા ઉમેદવારો જેઓ માટે આ પરિચય બેઠકનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું. વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની બરોડા ડેરીની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના ઉમેદવારોની જીત થઈ. સાવલી ઝોન 5માં પૂર્વ ડેરી ડિરેક્ટર રામસિંહજી વાઘેલાને ચૂંટણી અગાઉ જ બિનહરીફ જાહેર કરાયા હતા, જ્યારે ડેસર ઝોન 6માં બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી અને સુરપાલસિંહ પરમાર વચ્ચે રસાકસી ભરી ચૂંટણી યોજાઈ. કુલદીપસિંહ રાહુલજીને 37 અને કનોડા પોઈચાના વતની અને બાલાના પુરાની દૂધ મંડળીના અને ભાજપ તાલુકા પ્રમુખ યુવા નેતા સુરપાલસિંહ પરમારને 43 મત મળતા તેઓની જીત થઈ. તેઓના અને પ્રદેશ, જિલ્લા, તાલુકા, નગરના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન અને નવનિયુક્ત હોદ્દેદારોની પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા પ્રભારીની અધ્યક્ષતામાં પરિચય બેઠક મળી, જેમાં નવનિયુક્ત જિલ્લા પ્રભારી જિલ્લા ભાજપના ઋત્વિજ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લાના પ્રભારી તરીકેની નિયુક્તિ બાદ ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં દરેક પંથકના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. એ ક્રમમાં આજે સાવલી નગર, તાલુકા અને ડેસર તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજક સુધીના કાર્યકર્તાઓને મળવાનું થયું. ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય એવા કેતનભાઈ ઇનામદારની નેતૃત્વમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધી જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે જીતે અને બધી જ બેઠકો પર જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એના માટેનું આયોજન કર્યું છે. આગામી સમયમાં પ્રત્યેક બૂથમાં પ્રત્યેક મતદાતા સુધી સંપર્ક કરવા માટેનું આયોજન આજની બેઠકમાં કરવામાં આવ્યું.